ગાંધીનગરમાંથી કે જ્યાં વિધાનસભા બજેટ સત્રનો 8મો દિવસ છે। બપોરે 12 કલાકે તારાંકિત પ્રશ્નોત્તરીની ગૃહમાં શરૂઆત થવાની છે। ઉર્જા અને પેટ્રોલ કેમિકલ મંત્રી, જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે। સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ બાબતે સરકારના મંત્રીઓ જવાબ આપવાના છે। પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાનનો પ્રથમ દિવસ। મહેસૂલ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગો અને ખાણ વિભાગને પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, પૂરી વિગત। જી બિલકુલ જી, વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જેનો આજે 8મો દિવસ છે। આજે બપોરે 12 કલાકથી જે વિધાનસભા ગૃહ છે તેના બેઠકોની શરૂઆત થશે, જેમાં શરૂઆતના પ્રથમ કલાકમાં એટલે કે 12 કલાકે તારાંકિત પ્રશ્નોત્તરી છે તેનાથી ગૃહની શરૂઆત થશે। આજે તારાંકિત પ્રશ્નોત્તરીમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ, આ ઉપરાંત જળ સંપત્તિ વિભાગ, પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા ઉપરાંત ગ્રાહક સુરક્ષાને લગતા જે પ્રશ્નો છે તેના પર સવાલ પૂછવામાં આવશે અને તેના ઉપર જે સંલગ્ન મંત્રીઓ છે તે જવાબ આપશે। આ ઉપરાંત સહકાર ઉપરાંત જે મીઠા ઉદ્યોગ અને છાપકામ છે તેને લગતી બાબતો છે તેને લગતી જે પ્રશ્નોત્તરી છે તે પણ પૂછવામાં આવશે। આ ઉપરાંત પ્રથમ 1 કલાક બાદ જે પૂરક માંગણીઓ છે તેના પર ચર્ચા આજે શરૂ થશે અને મતદાન થશે। તેનો આજે પ્રથમ દિવસ છે, જેમાં મહત્વની વાત કરવામાં આવે તો મહેસૂલ, શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, કૃષિ, ખેડૂત કલ્યાણ, આ ઉપરાંત જે આરોગ્ય છે, ઉદ્યોગ છે, ખાણ ખનીજ વિભાગ છે, આ તમામ બાબતોને લઈને જે પૂરક માંગણીઓ છે તેના પર ચર્ચા થશે। મહત્વનું છે કે પાછલા 2-3 દિવસમાં જે પ્રકારે રાજ્યમાં ઘટનાક્રમ સર્જાયો તેને લઈને વિપક્ષ છે તે પણ કેટલાક સવાલો ઉપાડે તેવી શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે। તમામ બાબતોની વચ્ચે બપોરે 12 કલાક છે ત્યારે વિધાનસભા બેઠકની શરૂઆત થશે। બિલકુલ, આભાર રોનક।